નમસ્તે. નવી સવારમાં હું રમેશ તન્ના તમારું હાર્દિક સ્વાગત કરું છું. માગવાનું મને મન ન રહે ને માત્ર આપવાનું જ ગમે. સાંત્વના જોઈએ તેને સ્નેહ આપીશ, સમજણ માગે તેને જ્ઞાન આપીશ, મમતા માગે તેને પ્રેમ આપીશ, આપીને જ મેળવી ખાલી થઈને ભરાઈ જઈશ. આ શબ્દો અથવા આ ભાવના શ્રી રમીલાબહેન ગાંધીના છે. 90 વર્ષની ઉંમર છે. મૂળ પાટણના. સિદ્ધપુરમાં યોગાંજલિ કેળવણી મંડળની એમણે સ્થાપના કરેલી અને એમને હજારો લાખો વિદ્યાર્થીઓના જીવનમાં અજવાળું પાથર્યું છે. બહુ જ મોટા ગજાના ગુજરાતના સમાજ સેવિકા છે. એની આખી પોઝિટિવ સ્ટોરી મેં સમાજની સંવેદના પુસ્તક છે મારું, એમાં લખી છે. હવે તો એ આખી સંસ્થા અમારા બહેન છે જિજ્ઞાબહેન દવે, એ મૂળ સિદ્ધપુરના જ છે. એમણે આખી સંસ્થા પોતાના મજબૂત ખભા ઉપર ઉપાડી લીધી છે. પણ આ રમીલાબહેન ગાંધીનું તમારે આખું જીવન કર્મ સમજવું હોય ટૂંકમાં તો પોઝિટિવ સ્ટોરીના મારા પુસ્તકો વાંચવા જોઈએ. આવા સમાજ સેવકોને કારણે જ આજે ગુજરાત ઉજળું છે, એમાં મને કોઈ શંકા નથી. તમે હજી સુધી જો મારા પોઝિટિવ શ્રેણીના પુસ્તકો ન વાંચ્યા હોય તો વાંચવા માટે તમને ભલામણ કરું છું.